નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. વિવેકાનંદ સાયન્સ એન્ડ કોમર્સ એકેડમી હળવદ તમામ વિદ્યાર્થી મિત્રોનું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરે છે. હું પરેશ કે પ્રજાપતિ ધોરણ 12 ની અંદર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામના વિષયની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 પાઠ બીજો છે, જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર અમુક એના સિદ્ધાંતો છે, જેનો આજે આપણે અહીંયા અભ્યાસ છે એ કરવાનો છે. બોર્ડની પરીક્ષાની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આ ચાર પાઠ જે છે એ સંપૂર્ણ પાઠ ચલાવવાના છે. અને ત્યાર પછી જે છે એ અભ્યાસની અંદર અમુક મુદ્દા પ્લસ માઇનસ કરેલા છે, જેના વિષય ઉપરની ચર્ચા જે છે એ આપણે ત્યાં પહોંચશું ત્યારે કરીશું. તો અહીંયા આપણે સંચાલનના સિદ્ધાંતો વિષય ઉપર ચર્ચા છે એ કરવાની છે. સામાન્ય રીતે સૌથી પહેલા આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે સંચાલન એટલે શું. તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવાની કળા. ચોક્કસ સમય, ચોક્કસ વ્યક્તિ, યંત્ર સાધન સામગ્રી અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાની પ્રક્રિયા એટલે સંચાલન. તો આના આગળના પાઠની અંદર આપણે જોયું હતું કે સંચાલન એક વિજ્ઞાન છે, કારણ કે તેમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. સંચાલન એક કળા છે, તેમાં વ્યક્તિની લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્ય જેવી વિશિષ્ટતાઓ રહેલી છે, અને એ જ વિશિષ્ટતાઓના કારણે નિર્ધારિત ધ્યેય સુધી ઓછા સમયમાં ઝડપથી ગુણવત્તાસભર છે એ પહોંચી શકાય છે. અને સંચાલન એક વ્યવસાય છે, તેની પણ આપણે ચર્ચા જે છે એ કરી હતી. પણ અહીંયા જે છે એ સંચાલનના સિદ્ધાંતો એ અમુક નિયમો અને અમુક પ્રકારની જે ધારણાઓ છે એની સાથે ગાઢ રીતે જોડાયેલા છે, જેના વિષય ઉપર આજે આપણે બીજા પાઠની અંદર સંચાલનના સિદ્ધાંતનો જે છે એ અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પાઠ બીજો છે તેની શરૂઆત છે કરીએ છીએ. તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી એક પ્રવૃત્તિ છે. સંચાલન એ આજકાલ અમલમાં આવેલી એક પ્રવૃત્તિ નથી, પણ સદીઓથી, કેટલાય વર્ષોથી રાજા મહારાજાઓના સમયમાં અને આદિ માનવોના સમયમાં પણ સંચાલનનો ઉપયોગ જે છે એ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો. ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વ જોવા મળે છે. એટલે કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, સંકલન છે, દોરવણી છે, કર્મચારી વ્યવસ્થા છે, આ બધા જ પ્રકારના તત્વો એ સંચાલનની પ્રક્રિયાઓની સાથે જોડાયેલા છે. સંચાલન એ માત્ર ને માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં,
કદાચ તમને ખ્યાલ હોય તો પહેલા પાઠની અંદર આપણે ભણી ગયા હતા કે સંચાલન એ ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર, રમતગમત ક્ષેત્ર અને સૈન્ય જેવા ક્ષેત્રની અંદર પણ સંચાલન ક્ષેત્રનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ અને રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળેલો છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારના કાર્યમાં જો તમારે સિદ્ધ થવું હોય તો એ કાર્યને પાર પાડવા, સિદ્ધિ મેળવવા માટે તમારે સારામાં સારા સંચાલનની અનિવાર્યતા રહે છે. એ પછી રણનીતિ હોય કે રાજકીય નીતિ હોય, કોઈ પણ પ્રકારની નીતિ હોય, જો તમારે ખરેખર સફળ થવું હોય તો સારા સંચાલનનો ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેય સુધી છે તમે પહોંચી શકો છો. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. એટલે સમગ્ર વિશ્વની અંદર રહેતા સંચાલન શાસ્ત્રના જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ, તત્વચિંતકો, વિચારકો, નિષ્ણાંતોએ સંચાલન વિષય ઉપર પોતપોતાના મંતવ્ય સમયાંતરે રજૂ છે એ કર્યા. માટે જ સંચાલનની પ્રવૃત્તિ એ પરિવર્તનશીલ છે. સંચાલનની પ્રવૃત્તિ એ પરિવર્તનશીલ છે. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ પ્રાચીન અને જૂનો છે અને સમયાંતરે તે બદલાતો રહે છે. માટે જ સંચાલનની આ પ્રવૃત્તિ પરિવર્તનશીલ છે. સમયાંતરે તેમાં જુદા જુદા પ્રકારના પરિવર્તનો, જુદા જુદા અનુભવોને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવે છે. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ તે છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી હતી. સંચાલનની વિચારધારાઓ જુદા જુદા અભિગમોને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવતી હતી. જેમાં ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ, ગિલબ્રેથ, ધ્યાન આપજો, સંચાલન શાસ્ત્રીની વિચારધારાઓ જે છે એ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ જે છે એ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો જે છે એ રજૂ કરેલા છે. જેમાં જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ જે છે એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં છે ફ્રેડરિક ટેલર, બહુ મહાન સંચાલન શાસ્ત્રી છે ફ્રેડરિક ટેલર. ત્યાર પછી જે છે એ ફ્રેડરિક ટેલર પછી હેનરી ફેયોલ, ત્યાર પછી છે એ ગિલબ્રેથ, ત્યાર પછી મેક્સ વેબર, ત્યાર પછી જે છે એ ચેસ્ટર બર્નાર્ડ, ત્યાર પછી જે છે એ પીટર એફ ડ્રકર, ત્યાર પછી છે એ સી કે પ્રહલાદ, તો આવા બધા સંચાલન શાસ્ત્રીઓએ સમયાંતરે પોતાના વિચારો સંચાલનના કાર્યની અંદર અમલમાં મૂકેલા છે. સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન કરતા
સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકાળ સમયાંતરે એમાં જુદા જુદા પ્રકારના મહત્વનો ફાળો આપેલો છે અને આ ફાળો છે એ પરિવર્તનશીલ ફાળો હતો. હેરોડ્સ અને કુંતસ તો સંચાલન વિચારધારાને જંગલ તરીકે ઓળખે છે, જેમાં જેટલા તમે ઊંડા ઉતરો એટલા તમે ઊંડા ઉતરતા જાઓ. માટે જ હેરોલ્ડ અને કુંતસ નામના સંચાલન શાસ્ત્રીઓ જે છે એણે સંચાલનને જંગલ તરીકે ઓળખ્યું છે. શેના તરીકે ઓળખ્યું છે? જંગલ તરીકે ઓળખાયું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોઈએ છીએ સંચાલનના સિદ્ધાંતોનો અર્થ. તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. આ સિદ્ધાંતોમાંથી જ યોગ્ય પ્રકારનું માર્ગદર્શન છે એ પ્રાપ્ત થાય છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. તો સંચાલન એ નિયમ નથી. સંચાલનના સિદ્ધાંતો એ ચોક્કસ પ્રકારના નિયમો નથી. તો શું છે? તો કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવોનો નિચોડ છે. ધારણા, અનુભવ અને રૂઢિ, આ બધી જ પ્રકારની બાબતો જે છે એ સંચાલનની સાથે ગાઢ રીતે જોડાયેલી છે. કે વ્યક્તિ છે જુદા જુદા પ્રકારની ધારણા, રૂઢિગત જે છે પરિવર્તન કરે અને એ પરિવર્તન દ્વારા છે એ વ્યક્તિને ચોક્કસ પ્રકારનો અનુભવ જે છે એ થાય છે. માટે સંચાલન એ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને તે વ્યવહારુ સાબિત થયા છે. તેના અમલીકરણથી સચોટ પરિણામો પ્રાપ્ત થાય છે. તેના અમલ દ્વારા જે તે એકમમાં સચોટ, શુદ્ધ અને ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છે. તમે તમારા કર્મચારીને સાચવશો તો જ તમારા કર્મચારી તમારું બધું જ સાચવશે. પરંતુ પહેલા માલિકોએ કર્મચારી પ્રત્યેની લઘુતા ગ્રંથિ સંઘર્ષમય ન બને તે પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. સાથે સાથે કર્મચારી એ એકમની મૂલ્યવાન સંપત્તિ છે તેવું માની અને કર્મચારીઓ પાસેથી કામ કરાવવાનું હોય છે. અને જો ખરેખર કર્મચારીઓ એકમની મૂલ્યવાન સંપત્તિ સમજી કર્મચારી પાસે તમે કામ કરાવડાવો તો હંમેશા તમે સફળતાને વરો છો. માટે જ આવા બધા જે અભ્યાસ છે એ વ્યવહારુ સાબિત થયા છે. તેના અમલીકરણથી સચોટ પરિણામો પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની ગયો છે. શું છે? સંચાલન પ્રણાલીનો એક ભાગ બની ગયો છે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ધંધાકીય એકમને માનવ વર્તણૂકને સાનુકૂળ એટલે હકારાત્મક સંઘર્ષથી દૂર રાખવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંત કહેવામાં આવે છે. ખરેખર સિદ્ધાંત એટલે શું? સિદ્ધાંત કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રક્રિયા નથી. હરેક જગ્યા ઉપર જુદા જુદી જગ્યા ઉપર જુદા જુદા કાર્યક્ષેત્ર, જુદા જુદા વિભાગમાં જુદા જુદા સિદ્ધાંતો હોય છે. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો
અને સિદ્ધાંતો ઘડવા પડે. ધ્યાન આપજો, સિદ્ધાંતો એટલે અમુક નિયમો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંતો એટલે અમુક નિયમો, અને સિદ્ધાંત એટલે અમુક નિયમો એ ઘડવા પડે છે, અને જે ઘડેલા નિયમ છે એને જ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને, આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંત કહેવાય. સામાન્ય ભાષામાં વાત કરીએ, નિયમોનું પાલન કરવું, નિયમોનું પાલન કરવું એટલે જ સિદ્ધાંતોને વરીને કામ કરવું, સિદ્ધાંતોને વરીને કામ કરવું. તમે કોઈ પણ જગ્યા ઉપર જશો તો એ જગ્યાનો જો તમે ખરેખર અભ્યાસ કરશો તો તમને માલુમ પડશે કે મારે ખરેખર શું કરવું જોઈએ. મારે એકમના તમામ પ્રકારના નીતિ, નિયમ, કાયદા, કાનૂન, અંકુશ, નિયંત્રણ, ધારા અને ધોરણોનું પાલન કરવું એટલે જ સંચાલનનો સિદ્ધાંત થાય છે. ટૂંકમાં વાત કરી કે સિદ્ધાંત એટલે જે એકમની અંદર જે પ્રકારનું કાર્ય કરે છે એ કાર્ય કરવા માટે એકમે ઘડેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એટલે સિદ્ધાંતો થાય. શું થાય? એટલે સિદ્ધાંતો થાય. તો ટૂંકમાં ફરીવાર વાત કરી કે સિદ્ધાંત એટલે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ એનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. ધ્યાન આપજો, સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય છે, તે સ્વાભાવિક છે. વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે, તે પણ સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી. જડ એટલે ફરજિયાત બેસાડેલા નથી. એના માટે ખરેખર અમુક બેકવર્ડ છે, ઠોકી બેસાડવું, ફરજિયાત કામ કરાવડાવવું, એવું નથી. ખરેખર સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સમયાંતરે તેમાં જુદા જુદા પ્રકારના પરિવર્તનો તમને જોવા મળે છે, અને પરિવર્તનો છે માટે સંચાલનનો સિદ્ધાંત એ જડ નથી, સ્થિર નથી. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રાખે. ધ્યાન આપજો, સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક સાથે સંબંધ રાખે છે, નહીં કે યંત્ર, સાધન, સામગ્રી કે ટેકનોલોજી સાથે. કારણ સંચાલન કરનાર, સંચાલન બનાવનાર અને સંચાલનનું અમલ કરનાર વ્યક્તિ છે એ માનવ છે, અને માટે જ સંચાલનના કાર્યમાં માનવ વર્તનને વિશેષતઃ મહત્વ આપવામાં આવેલું છે. તેથી જ સમયાંતરે તેમાં જુદા જુદા પ્રકારના ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે. અવકાશ એટલે જરૂરિયાત. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. તમારી જ વાત કરો, તમારી રહેણી કહેણી, ખાણી પીણી, આ બધી જ બાબતોમાં સમયાંતરે પરિવર્તન થતા હશે. એવી જ રીતે સમાજની અંદર પણ સમયાંતરે સમાજના લોકોના આચાર, વિચાર, મૂલ્ય, ટેવો, રહેણી કરણી, ખાણી પીણી, હરેક બાબતોમાં સમયાંતરે પરિવર્તન જે છે એ આવે છે. તેમજ જે સમયાંતરે બદલાય છે, આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંત શું છે? તે કે નિર્ણય ઘડતર, અને તેનું અમલીકરણ.
સંચાલનના સિદ્ધાંતો એટલે નિર્ણય ઘડતર અને તેનું અમલીકરણ પણ કઈ રીતે કે ચોક્કસ અને યોગ્ય સમયમાં એનું નિર્ણય પણ અને એનું અમલીકરણ પણ થવું જોઈએ. તેમજ સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. આમ સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે તેની નોકરીના વર્ષને આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈ બઢતી આપવામાં આવે. તો અહીંયા આ સિદ્ધાંતોની અંદર પ્રોત્સાહનો જે છે એ નાણાકીય પણ હોઈ શકે, બિન નાણાકીય પણ હોઈ શકે અને અન્ય પ્રકારના પણ હોઈ શકે છે. જે એકમની અંદર કર્મચારી ઘણા બહુ જ પહેલાના સમયથી કામ કરતા હોય તો એવા વ્યક્તિને પોતાના મૂળ સ્થાનેથી ઉચ્ચ કક્ષાનો હોદ્દો, પગારમાં વૃદ્ધિ, તો આ એક પ્રકારનું એને પ્રોત્સાહન મળે. પ્રોત્સાહન દ્વારા જે તે વ્યક્તિને કામ કરવામાં રસ જાગે છે, રુચિ જાગે છે, કામમાં ધ્યાન રહે છે, ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે, ગુણવત્તામાં વધારો થાય છે, જેવા અનેક પ્રકારના પરિવર્તનો પ્રોત્સાહન દ્વારા પ્રાપ્ત થાય છે. પગારમાં વધારો પ્લસ બોનસ આપો, બઢતી, વર્તમાન હોદ્દાથી ઉચ્ચ કક્ષાનો હોદ્દો, ઊંચો પગાર, જુદા જુદા પ્રકારની સુવિધાઓ આપો, તેના જ કારણે જે છે એ સંચાલકીય ક્ષેત્ર અને તેના સિદ્ધાંતો જે છે એ વ્યવહારુ સાબિત થયા. એક સંચાલન શાસ્ત્રી હતા. એ સંચાલન શાસ્ત્રી અમેરિકાની અંદર થઈ ગયા. અમેરિકાની એક કંપનીની અંદર એક એન્જિનિયર તરીકે એ કામે લાગ્યા, મેનેજર તરીકે. કંપની ખરેખર ખૂબ ખોટમાં ચાલતી હતી. બસ કંપનીનો બંધ થવાનો સમય જ હતો અને એ જ્યારે લાગ્યા ત્યારે એ કંપનીનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. કર્મચારી કામ કરે ન કરે, કારણ કે માલિકો અને કર્મચારી વચ્ચે માત્ર સંઘર્ષ હતો. માલિકોને એવું હતું કે કર્મચારી કામ કરતા જ નથી અને કર્મચારી એવું હતું કે માલિક પગાર જ નથી આપતા. આ બંનેનો એવો સંઘર્ષ કે જેના કારણે કંપની બહુ જ લોસમાં ચાલતી હતી, ખૂબ ખોટમાં ચાલતી હતી. પણ આ અમેરિકાના સંચાલન શાસ્ત્રી એક મેનેજર તરીકે ત્યાં લાગ્યા. ત્યાર પછી એને સૌથી પહેલા કર્મચારીનો અભ્યાસ કર્યો અને એકવાર કર્મચારીના જૂથની વચ્ચે જઈ અને બેઠા અને કર્મચારી સાથે બહુ વ્યવસ્થિત વાત કરી કે તમારે શેની જરૂરિયાત છે. ત્યારે કર્મચારીએ કીધું કે એકને એક પગારમાં કેટલાય વર્ષોથી કામ કરે છે, માલિક તો અમને કઈ પગાર આપતા નથી, માટે કામ કરવું હોય તો કરી, નહીં તો બેઠા હોય, માલિક આવે ત્યારે કામ કરી. આવી બધી વાતો સાંભળી અને એ મેનેજરે પૂછ્યું કે તમારે કેટલાક પગારની અપેક્ષા છે? કે દર મહિને અમારો પગાર વધે ને તે પ્રકારના પ્રયત્ન થાય તો ઉત્પાદન થાય, નહીતર ન થાય. તો માલિકે જે છે એ કાર્ય કર્યું અને કાર્યની સાથે જે છે એ કર્મચારીને વચન આપ્યું કે તમારો આવતા મહિનેથી પગાર જે છે એ વધી જશે. તો તમામ કર્મચારીએ જે મેનેજર હતા એને પૂછ્યું, પહેલા માલિકને તો પૂછો, તો કે તમારો પગાર જે છે આવતા મહિનેથી વધી જશે. તો બધા કર્મચારીને મનમાં એવો વહેમ હતો કે કદાચ પોસિબલ તો ન જ હોય, આવું જોઈએ, પણ પગારનો જે દિવસ આવ્યો એ દિવસે જોયું તો કર્મચારીનો પગાર બધાને વધારેલા હતા. કારણ કે ઈ મેનેજરે માલિકને કહી દીધું જેટલા એકમની અંદર કામ કરે છે તમામ કર્મચારીના પગાર વધારી દેજો. માલિકે એ સમયે આ મેનેજરને કીધું કે એક તો કંપની ખોટમાં છે અને તમે, ત્યારે એ મેનેજરે એટલું કીધું હું કહું એ કરવાનું છે, બીજું કશું નહીં.
માલિકે એની બાબતને ધ્યાનમાં રાખીને પગાર વધારી દીધો અને કર્મચારીના હાથમાં પગાર આવતા એટલા બધા હર્ષ ઉલ્લાસ અને ખુશ થઈ ગયા કે વાત ન પૂછો. ત્યાર પછી અઠવાડિયા 15 દિવસનો સમય પસાર થયા પછી પાછા એ જ મેનેજર છે એ કર્મચારી પાસે જાય, હવે શું સમસ્યા છે? તો કે સમસ્યામાં એવું છે કે અમે જુદી જુદી જગ્યાઓ પરથી આવીએ છીએ, આવવા અને જવામાં ઘણી બધી તકલીફ પડે છે. ત્યારે એ મેનેજરે એવું કીધું, કોઈ વાંધો નહીં, 1 મહિનો ખમી જાઓ, આપણે બસો મુકાવી દેશું, બરોબર? બસ તમને ઘરે લેવા અને મૂકવા આવશે. તો કે આ તો શક્ય જ નથી, કે તમે ચિંતા ના કરો. 15 દિવસ રાહ જોઈ અને આ મેનેજર માલિક પાસે જઈને કીધું કે જેટલા કર્મચારી છે એને અનુસંધાને જેટલી બસની જરૂર પડે એટલી બસની વ્યવસ્થા કરો, કર્મચારી લેવા અને મૂકવાની વ્યવસ્થા આપણે કરવાની છે. ત્યારે બીજી વાર માલિકે એ મેનેજરને કીધું કે આપણી કંપની આટલી બધી ખોટમાં છે અને તમે આ બધા જુદા જુદા ખર્ચ ન કરવાના કરો. એ કે હું કહું નહીં કરવાનું, બીજી કોઈ ચર્ચા ન જોઈએ. માલિકે કાંઈ વાંધો નહીં, તો કંપનીની અંદર 15 બસ લઈ આવ્યા અને કર્મચારી લેવા અને મૂકવાનું કામ કરતા. તો બધા જ કર્મચારી પરફેક્ટ ટાઈમે આવી જતા અને પરફેક્ટ ટાઈમે જતા. વળી પાછા અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ થયું અને પાછા એ મેનેજર છે એ કર્મચારી પાસે જાય. પછી કે બોલો, તમારી શું જરૂરિયાત શું છે? તો કે કર્મચારી બધા ભેગા મળીને કહે કે અમારી એટલી બધી પરિસ્થિતિ સારી નથી, જો અમારા બાળકોને સારામાં સારી શાળામાં જો એડમિશન મળી જાય તો અમે અમારા બાળકોને ભણાવીએ તો અમારી તમામ ચિંતાઓ છે મુક્ત થઈ જાય. ત્યારે આ મેનેજરે એવું કીધું, આપણે કંપનીના નામની શાળા બનાવડાવી અને તમારા બધાના બાળકો મફતમાં ભણાવી તો આપણે ત્યાં તો આ બધા કર્મચારીઓ એ કે ખરેખર આવું થાય શકે ખરું? અને ત્યારે એ મેનેજર બોલે છે, હું જે કહું એ ન થાય એવું ક્યારેય બન્યું છે? ત્યારે તમામ કર્મચારીઓને એ મેનેજર ઉપર વિશ્વાસ હતો. પણ ત્યારે એ મેનેજરે કીધું 6 મહિના વેઇટ કરો, રાહ જુઓ. કર્મચારી કે કોઈ વાંધો નહીં. ત્યાર પછી એ મેનેજર માલિકની ચેમ્બરમાં જાય છે અને માલિકને કહે છે કે માલિક, એક કારખાનાના નામથી એક શાળા બનાવડાવો. શાળામાં સારામાં સારું શિક્ષણ જે કર્મચારીઓ કામ કરે છે તેના સંતાનને મળે ને તે પ્રકારના પ્રયત્ન કરો અને 1 પણ રૂપિયાની ફી નથી લેવાની. તો માલિક કે આપણા બજેટ બહારની વસ્તુ છે. ત્યારે આ મેનેજર કે પ્રશ્ન તમારો છે, હું કહું ને એ કરો. માલિકે જુદી જુદી જગ્યા ઉપરથી છે પૈસા જ્યાં એને ઇન્વેસ્ટ કરેલા હતા એ પાછા ખેંચી એક સરસ મજાની શાળાનું નિર્માણ કર્યું, શિક્ષકોની ભરતી કરી અને તમામ કર્મચારીઓના બાળકોને ત્યાં ભણવા બેસાડ્યા. અને ત્યાર પછી 10 કે 15 દિવસ પછી એ જે મેનેજર હતો એ કર્મચારી પાસે જાય છે અને ત્યારે કહે છે કે બોલો હવે. ત્યારે કર્મચારી જે છે ને એ આ જે મેનેજર છે ને એને સામે કહે છે, હવે તમે બોલો. અને એ સમયની અંદર જે છે એ કંપની વાર્ષિક જે છે એ 17 થી 19 કરોડ રૂપિયાની નુકસાની ભોગવતી હતી, વાર્ષિક. અને ત્યારે આ મેનેજરે માત્ર ને માત્ર કર્મચારીને એટલી જ હાકલ કરી કે મારે ખોટ નથી જોતી. આ કંપની દર વર્ષે આટલી ખોટ કરે છે, એ ખોટ નથી જોતી. ત્યારે કર્મચારી ક્ષેત્રમાંથી અવાજ આવ્યો કે ખોટ ન આવે, તમે બિંદાસ તમારી ઓફિસમાં બેસો, જાઓ. તમે તમારી ઓફિસમાં બેસો, ખોટ ના આવે. અને તમને વિશ્વાસ ના હોય તો વર્ષના અંતે તમે કેલ્ક્યુલેશન કરીને અમને તમે જાણ કરજો. અને ત્યાર પછી એ જે મેનેજર છે પોતાની ચેમ્બરમાં જઈ અને બેસે છે અને કર્મચારી રાત દિવસ એક કરી અને ખરેખર એકમ પોતાનું છે ને એમ કામ કરે છે. આખું વર્ષ છે એ સતત અને સતત કર્મચારીઓ એટલા બધા પ્રયત્નશીલ અને પ્રવૃત્તિમય રહ્યા. અને જ્યારે કારખાનાની અંદર ઉત્પાદન વધ્યું, વેચાણ વધ્યું અને વર્ષના અંતે જ્યારે કેલ્ક્યુલેશન કર્યું ત્યારે ખોટની તો વાત પછીની છે, પણ 35 કરોડ રૂપિયાનો નફો છે
એ વધતો થયો અને ત્યારે જે છે એ મેનેજર માલિકની ચેમ્બરમાં જઈ કે માલિક પહેલા દેતા શીખો અને પછી લેતા શીખો. અને ત્યારે માલિકને ખબર પડી કે તમે સાચા છો સાહેબ. તો આ બધી વસ્તુઓ જે છે ને એ અનુભવ ઉપરથી પ્રાપ્ત થાય છે. કરોડો રૂપિયાના નફો કરી દો, કરોડો અબજો રૂપિયાના નફા કર્યા અને પછી એ કંપનીનું નામ છે એ એટલું બધું ઉચ્ચ સપાટી આવી ગયું કે માલિકે ક્યારેય કલ્પના નહોતી કરી. અને ત્યાર પછી માલિકને ખબર પડી કે કર્મચારી અને માલિક વચ્ચે સારામાં સારા સુમેળ ભરેલા સંબંધ હોવા જોઈએ. શું હોવો જોઈએ? સારામાં સારા સુમેળ ભરેલા સંબંધ હોવા જોઈએ. તો અહીંયા આપણે જે સંચાલનના પ્રોત્સાહનો વિશે ઉપરની વાત કરતા હતા, તો તમારા કદાચ એટલે કે માલિકોના નફામાં 5, 25, 100, 200, 500, 10, 20, 25 કે 50,000 રૂપિયાની આવક ઘટશે તો માલિકને કશું જ ફેર નહીં પડે. પણ જો કર્મચારીની આવકમાં માત્ર 500 રૂપિયાનો પર મંથ વધારો થાય ને તો એને કામ કરવામાં આનંદ આવે. 500 ની જગ્યાએ તમને પર મંથ એ 5,000 રૂપિયાનું કામ છે એ વધારે કરી આપવાની ક્ષમતા ધરાવે છે. તો આ જ બાબતને સંચાલનના સિદ્ધાંત કહેવામાં આવે છે, ધ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. હરેક બાબતની અંદર વાલા વિદ્યાર્થી આવું હોય છે, પણ આપણે પહેલા શોષણ કરવાનું, હું જ લઈ લઉં, હું જ કમાવું, સેલ્ફ ડેવલપમેન્ટ કરવું, આવું ન હોવું જોઈએ. તો તમારે ત્યાં કામ કરતા એકમ જે છે, તમારે ત્યાં તમારા એકમની અંદર કામ કરતા એ એકમની મૂલ્યવાન સંપત્તિ છે, સાચવો. એસી, ટીવી, ફ્રીજ, કાર, વોશિંગ મશીન, તમારા ઘર, બંગલા, બધી જ વસ્તુ સાચવો છો ને. સાથે સાથે કર્મચારીને પણ સાચવો, કારણ કે કર્મચારી જે છે ને એ જ એકમની મૂલ્યવાન સંપત્તિ છે, જેનું મૂલ્ય આંકી ન શકાય તેવી સંપત્તિ છે. તો ચાલો આદા વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રવૃત્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિઓ રીત છે, જેને મેથડ કહેવાય, પદ્ધતિ કહેવાય. ચાલવાની મેથડ તમારી અલગ હોય, મારી અલગ હોય. બોલવાની મેથડ મારી અલગ હોય, તમારી અલગ હોય. એક્સપ્લેન કરવાની, સમજાવવાની રીત, મેથડ મારી અલગ હોય, તમારી અલગ હોય. પ્રયુક્તિ એટલે રીત, મીન્સ મેથડ. શું થાય? મેથડ. એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. શું છે? વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. શું છે? એ અમુક નિર્ણયો જે લીધેલા છે એ નિર્ણયોની માર્ગદર્શિકા એટલે જ સંચાલનના સિદ્ધાંતો થાય. તો ફરીવાર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિ વચ્ચે ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિ એટલે મેથડ થાય, રીત થાય. હરેક વ્યક્તિની બોલવાની, પહેરવા ઉઠવાની, ખાવા પીવાની, સમજવાની, સમજાવવાની રીત અલગ અલગ હોય છે. એવી જ રીતે કામ કરવાની અને કામ કરાવડાવવાની રીત પણ જુદી જુદી હોય છે. તો સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિઓ રીત એટલે મેથડ અને ટેકનિક કહેવાય. એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓનો અમલ વખતે લેવામાં આવેલ નિર્ણયો અને એ નિર્ણય અંગેની માર્ગદર્શિકા છે. પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો પણ અત્યંત જરૂરી છે. શું છે? સિદ્ધાંતો અને પ્રયુક્તિ વચ્ચેનો સંબંધ સમજવો એ અત્યંત જરૂરી છે. મૂલ્યો
એ સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે. તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે કે સમયસર કામે જવું, વ્યવસ્થિત કામ કરવું, સમયસર કામ કરવું અને કામચોરી ન કરવી એ નૈતિક બાબત છે. જે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વ સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. સત્ય તથા માર્ગદર્શિકા છે. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ તે વાત છે કે સંચાલનના સિદ્ધાંતોની. આ સિદ્ધાંતોનો અભ્યાસ જે છે એ આપણે કર્યો કે જે માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે, નિર્ણય ઘડતરમાં ઉપયોગી છે, તેનું અમલીકરણ કરાવે છે, સાથે સાથે પ્રોત્સાહન જેવી બાબતોનો સમાવેશ પણ માનવ વર્તન સાથે કરવામાં આવે છે. તો આપણે અહીંયા જે છે એ આ પહેલો તાસ બીજા પાઠનો રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંચાલનના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું. તો તમામ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામી નારાયણ.